જિંદગીના નિયમો પણ કંઈક એવા જ હોય. આ કબડ્ડીના ખેલમાં કેમ છે કે તમે કબડ્ડી રમતા હોય, જેમ તમે જીતવાની તૈયારીમાં જાઓ ને એટલે વાહેથી ટાંટિયા ખેહનારા તો એ લાઈન પાર ન કરવા દે આપણને. ઈર્ષ્યા વસ્તુ એવી છે, એ લાઈન પાર ન કરવા દે એટલે આપણે કબડ્ડીના ખેલમાં પાછા ખેંચી જ લે. આપણે એક હોય ને ઓલા કેટલા પગ ખેહનારા હોય. આવું ન કરવું, બહુ સમજવા જેવી આ વાત છે. અને જો ભાઈ જે પોતાના કાર્યમાં સદમાર્ગે હાલ્યા જાય ને ઈશ્વરને રાજી કરવા, એટલે બહુ સરસ સૂત્ર આપ્યું. સળગતા રહે ને એ પ્રકાશ આપે, અને કોકનું જોઈને બળતા રહે ને એ ધુમાડા કાઢે. હળગતા રહે એ પ્રકાશ કાઢે. જે પોતાના લક્ષ્યમાં રહી અને ભગવાનને રાજી કરવા કામ કરે એ પ્રકાશ પાથરે, અને કોકનું જોઈને જે બળતા રહે એ ધુવાડા કાઢે. ઈર્ષ્યા ધુવાડા કાઢે. અને એક વાત તમને બહુ સારી સમજાવું કે એક સંત હતા, અને સંતને કોઈ એક ભાઈએ જઈને પૂછ્યું કે બાપુ, આટલી બધી ગરમી કેમ વધી ગઈ છે હવે આ લોકમાં? કેટલી બધી ગરમી વધી ગઈ, સહન નથી થતી, આટલી બધી ગરમી કેમ વધી ગઈ? અને બાપુએ ત્યારે એટલું કીધું હતું, બટા હવેના લોકો માણાથી જ હળગે છે, ગરમી તો વધે જ નહીં. હવે ખાલી લાકડા નથી હળગતા, હવે ખાલી સૂર્ય નથી હળગતો, માણાથી હળગે છે, ગરમી તો વધે જ નહીં. કે કોઈ એમ કે આ નાતમાં ઈર્ષ્યા વધારે હોય ને, કોઈ કે એક બ્રાહ્મણ મારી પાસે આવ્યા હતા ભૂદેવ, મને કે સ્વામી અમારા બ્રાહ્મણોમાં ઈર્ષ્યા બહુ. મેં કીધું ભૂદેવ દુઃખી થાવમાં બધાયમાં એમ જ હોય. આ નાતમાં વધારે ઈર્ષ્યા ને આ નાતમાં વધારે એમ નહીં, માણા માત્રમાં આ તો રહેવાનું ને. એ તો સત્સંગ કરે તો ઈર્ષ્યા ઓછી થાય. દુર્યોધન ઈર્ષ્યાથી સળગ